વારસિયા વિસ્તારમાં ધોબી તળાવ નજીક રોયલ હાઇટ્સમાં રહેતા લાલચંદ ઉર્ફે લાલુ હેમંતદાસ ખાનાની સામે ખૂનના પ્રયાસ, ધમકી, મારામારી, દારૂના કેસો મળી વડોદરા શહેર, વડોદરા ગ્રામ્ય, આણંદ, ભરૂચ સહિતના શહેરોમાં 78 જેટલા ગુના નોંધાયા છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ લાલુ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરતા પોલીસ કમિશનરે પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું, જેની બજાવણી માટે પોલીસ લાલુને કેટલાક સમયથી શોધતી હતી, પરંતુ તેનો પત્તો લાગતો ન હતો. દરમિયાનમાં લાલુનું લોકેશન આબુ ખાતે હોવાનું જાણવા મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેનો પીછો કર્યો હતો અને આબુ રોડ ખાતેથી તેને ઝડપી પાડ્યો હતો. લાલુને વડોદરા લવાયા બાદ જામનગર જેલમાં મોકલવામાં આવ્યો છે. લાલુને પાસામાં પકડવા પોલીસ પહોંચે ત્યાર પહેલા જામીન પર છૂટી ભાગી ગયો હતો. લાલુ ખાનાની વિશે ચાલતી ચર્ચા મુજબ થોડા સમય પહેલા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં પકડાતા તેને જામીન આપવામાં આવ્યા હતા. બીજી તરફ વડોદરા પોલીસ પાસા હેઠળ અટકાયત કરવાનું વોરંટ લઈ તેને પકડવા માટે પહોંચી હતી, પરંતુ વડોદરા પોલીસ પહોંચે તે પહેલા લાલુ જામીન પર છૂટીને ફરાર થઈ ગયો હતો. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ કહેવા તૈયાર નથી.